નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું એક્સેલ વિષયના લેસન વિશે વિસ્તૃતમાં સમજૂતી પ્રેક્ટિકલ સહિત આપીશ, જે હવે પછી આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નિહાળીશું. સૌપ્રથમ આપણે જોઈશું સેલ રેફરન્સિંગ. આ લેસનમાં આપણે 3 પ્રકારના ટૉપિક શીખીશું. સૌપ્રથમ ટૉપિક છે ફોર્મ્યુલા. જ્યારે આપણે સેલમાં ફોર્મ્યુલા લખીએ છીએ તો એ ફોર્મ્યુલા ડેટામાં રેફરન્સનો ઉપયોગ કેવી રીતે થાય. બીજું, 2 જુદી જુદી વર્કશીટ તેમજ 2 જુદા જુદા વર્કબુકને લિંક કઈ રીતે કરી શકાય. એક વર્કશીટનો ડેટા બીજી વર્કશીટમાં કેવી રીતે લઈ જઈ શકાય ને એક વર્કબુકનો ડેટાને બીજી વર્કબુકમાં રેફરન્સની મદદથી લિંક કઈ રીતે કરી શકાય. અને ત્રીજું, એક્સેલના લાઇબ્રેરી ફંક્શન વિશે પણ આપણે નિહાળીશું. એક્સેલમાં રેડીમેડ જુદા જુદા લાઇબ્રેરી ફંક્શન આપવામાં આવેલા છે, જેને આપણે એક્સેલના પાવરપોઈન્ટના પ્રેઝન્ટેશન દ્વારા નિહાળીશું. સૌપ્રથમ સેલ રેફરન્સિંગ. યુઝિંગ સેલ રેફરન્સ ઇન ફોર્મ્યુલા. હવે ફોર્મ્યુલામાં જ્યારે આપણે સેલ રેફરન્સનો ઉપયોગ કરવામાં આવે છે, ફોર્મ્યુલામાં 2 ટાઈપની ફોર્મ્યુલા લખી શકાય છે. સૌથી પહેલાં એ ફોર્મ્યુલામાં નંબરનો ઉપયોગ કરીને ન્યુમેરિકલ ફોર્મ્યુલા લખી શકાય છે, અને બીજું એ સેલનું એડ્રેસ જાણીને એ ફોર્મ્યુલામાં રેફરન્સ પણ લખી શકાય છે. તો એમાં ફોર્મ્યુલામાં સેલ રેફરન્સનો ઉપયોગ કરીને ફોર્મ્યુલા કેવી રીતે બને છે એની આપણે વિસ્તૃતમાં સમજ. સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન જોઈએ. વર્કશીટમાં રહેલ કોઈ ચોક્કસ સેલ કે તેની રેન્જને રિફર કરવાને સેલ રેફરન્સિંગ કહેવામાં આવે છે. કોઈ વર્કશીટની અંદર કોઈ ચોક્કસ સેલ કે તેની રેન્જને રિફર કરો. ધારો કે કોઈ સેલ છે એ કોલમ અને 1 નંબરની રો, એને આપણે રિફર કરીએ, એના ડેટાને રિફર કરીએ, બરાબર. અને કોઈ આખી સેલની રેન્જ, ધારો કે A1 થી લઈને A10 સુધી આખી સેલની રેન્જને રિફર કરવાને સેલ રેફરન્સિંગ કહેવામાં આવે છે. A1 થી A10 સુધી આખી સેલ રિફર કરવાની પ્રક્રિયાને સેલ રેફરન્સિંગ કહેવામાં આવે છે. સેલ રેફરન્સિંગની મદદથી ફોર્મ્યુલામાં ઉપયોગમાં લીધેલ ડેટાને ઓળખવા અને તેના પર ગણતરી કરવા માટે પણ સેલ રેફરન્સનો ઉપયોગ થાય છે. કોઈ ચોક્કસ સેલ ઉપર ક્લિક કરવાથી તેનો સેલ રેફરન્સ નેમ બોક્સમાંથી જાણી શકાય છે. આપેલ ઇમેજમાં બીજા નંબરના કોલમમાં 3જા નંબરની રોમાં 76 લખેલ છે, 76. એનો રેફરન્સ છે B3, જે નેમ બોક્સમાં આપણને જાણવા મળે છે. એ સેલ રેફરન્સ નેમ બોક્સમાંથી જાણી શકાય છે. સેલની રેન્જને રિફર કરવા માટે A1 જેમ B4 લખીએ તો A1 થી લઈને B4 સુધીની આખી મેટ્રિક્સ, આખી સેલની રેન્જ એ કોલમ અને ફર્સ્ટ નંબરની રોથી લઈને B કોલમને 4 નંબરની રો સુધીને રિફર કરે છે. એક જ વર્કબુકમાં રહેલ અન્ય વર્કશીટની સેલ તેમજ સેલની રેન્જને રિફર કરવા માટે સૌપ્રથમ સેલ શીટનું નામ લખવાનું હોય છે. ધારો કે 2 વર્કશીટ છે, શીટ 1 અને શીટ 2. હવે શીટ 2માં રહેલ ડેટાને આપણે શીટ 1માં રિફર કરવા માટે એનું સિન્ટેક્સ આપવામાં આવેલું છે. શીટનું નામ, પછી
એક્સક્લેમેશન ચિહ્ન અને સેલ એડ્રેસ. હવે એ સીટના નામમાં આપણે સીટનું નામ લખીશું, ચિહ્ન લખીશું અને એ પર્ટિક્યુલર સેલ કે જેમાં ડેટાને રિફર કરવાનો છે એ સેલનું એડ્રેસ લખીશું A1, યાની કે સીટ 2માં રહેલ A1 નામની સેલમાં રહેલ ડેટાને રિફર કરશે. એડવાન્ટેજ યુઝિંગ સેલ રેફરન્સ. સેલ રેફરન્સનો ઉપયોગ શું કામ કરવો જોઈએ, તેના ફાયદા શું છે? જો ફોર્મ્યુલામાં ફિક્સ વેલ્યુનો ઉપયોગ કરવાને બદલે તેના એડ્રેસનો ઉપયોગ કરવામાં આવે તો સેલમાં રહેલ ડેટા ડાયનામિકલી કામ કરે છે. ડાયનામિકલી કામ કરે એનો મતલબ એવો થાય છે કે જો તમે ઇનપુટ વેલ્યુમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો, 825ની જગ્યાએ 850 કરો તો ફોર્મ્યુલા ડેટામાં ઓટોમેટિકલી રીકેલ્ક્યુલેશન થાય છે અને રીકેલ્ક્યુલેશન થવાને કારણે તમારો જવાબ પણ રીકેલ્ક્યુલેટ થાય છે, ફરી ગણતરી થાય છે અને એ જવાબ તમને પરત આપે છે. જો સેલ રેફરન્સની જગ્યાએ ફિક્સ વેલ્યુનો ઉપયોગ કરવામાં આવે તો એ ફિક્સ વેલ્યુના લીધે એ નામ ફિક્સ રહે છે, 825ના 825 રહે છે. જો ઇનપુટ સેલમાં ફેરફાર કરીએ, 825ની જગ્યાએ 850 લખીએ તો એ ફિક્સ વેલ્યુવાળી ફોર્મ્યુલામાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયેલો જોવા મળતો નથી, જેથી રિઝલ્ટ ખોટું ડિસ્પ્લે થાય છે. ટાઈપ્સ ઓફ સેલ રેફરન્સ. 3 પ્રકારના સેલ રેફરન્સના ટાઈપ છે. એક રિલેટિવ રેફરન્સિંગ મોડ, બીજું એબ્સોલ્યુટ રેફરન્સ મોડ. એબ્સોલ્યુટ યાની કે ફિક્સ, રો અને કોલમની વેલ્યુને ફિક્સ કરવામાં આવે, એને એક સેલમાંથી બીજી સેલમાં કોપી કરીને લઈ જઈએ તો એની વેલ્યુને કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. આવા મોડને એબ્સોલ્યુટ મોડ કહેવામાં આવે છે. બીજું મિક્સ મોડ, ઉપરના બેમાંથી બંનેને મિક્સ કરીને જે મોડ તૈયાર થાય છે એને મિક્સ મોડ કહેવામાં આવે છે. અમુકમાં રોને રિલેટિવ રાખવાની જરૂર પડે છે અને અમુક સંજોગોમાં કોલમને રિલેટિવ રાખવાની જરૂર પડે છે અને રોને ફિક્સ કરવાની જરૂર પડે. આવા 2 જુદા જુદા ટાઈપના મોડને મિક્સ મોડ કહેવામાં આવે છે. રિલેટિવ સેલ રેફરન્સનો પરિચય. જ્યારે કોઈ ફોર્મ્યુલાની કોપી અન્ય સેલમાં કરવામાં આવે છે ત્યારે અન્ય સેલ એડ્રેસમાં ફેરફાર થયેલો જોવા મળે છે. આવા સતત બદલાતા રહેતા મોડને રિલેટિવ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. યાની કે તમે એક સેલમાં કોઈ પણ ડેટા લખ્યો છે અને એ સેલને કોપી કરીને બીજા સેલમાં એને પેસ્ટ કરવામાં આવે, એ ફોર્મ્યુલાને પેસ્ટ કરવામાં આવે તો એ ફોર્મ્યુલામાં રહેલ સેલના એડ્રેસ એ બીજા સેલમાં ચેન્જ થયેલા જોવા મળે છે. તો આવા એડ્રેસમાં બદલાવ થયેલા જોવા મળતા એડ્રેસિંગ મોડને રિલેટિવ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. બીજું, રિલેટિવ સેલ રેફરન્સમાં MS એક્સેલમાં બાય ડિફોલ્ટ સેલ રેફરન્સ રિલેટિવ મોડ હોય છે. જ્યારે ફોર્મ્યુલાની કોપી એક સેલમાંથી બીજી સેલમાં કરવામાં આવે ત્યારે તે રો અને કોલમની પોઝિશન પ્રમાણે તેનું એડ્રેસ ચેન્જ થાય છે. આવા બદલાતા રહેતા મોડને રિલેટિવ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. યુઝિંગ સેલ રેફરન્સ ઇન ફોર્મ્યુલામાં વર્કશીટના 3જા કોલમનો એક એક્ઝામ્પલ જોઈએ તો વર્કશીટના 3જા કોલમની પહેલી રો વર્કશીટ જોઈએ તો એમાં 3rd કોલમ, પહેલું, બીજું અને ત્રીજું, એની પહેલી રોમાં એક ફોર્મ્યુલા લખેલી છે. જે ફોર્મ્યુલા બાજુના કોલમમાં આપેલી છે એનું હેડિંગ લખ્યું છે રિલેટિવ સેલ રેફરન્સ. યાની કે આ C2 નંબરની સેલમાં એક ફોર્મ્યુલા A2 + B2 લખેલી છે, જે
A2 અને B2 સેલનો સરવાળો કરીને આપે છે અને એનું હેડિંગમાં સમ લખ્યું છે. એનો મતલબ એવો થાય છે કે એ ડેટા 1 અને ડેટા 2નો સરવાળો એ રેફરન્સની મદદથી કરીએ છીએ. હવે જ્યારે આ C2 નામની સેલમાં રહેલ ડેટાને કોપી કરીને C3માં લઈ જવામાં આવે ત્યારે C2માં A2 પ્લસ B2 નામનું એડ્રેસિંગ ફોર્મ્યુલા રહેલી છે. એ ફોર્મ્યુલા જો કોપી કરીને બીજી સેલમાં પેસ્ટ કરવામાં આવે તો એનું એડ્રેસ ચેન્જ થયેલું જોવા મળે છે. જો નીચે આપણે જોઈ શકીએ છીએ કે એક સેલમાંથી બીજી સેલમાં જો ફોર્મ્યુલાની કોપી કરીએ અને રિલેટિવ રેફરન્સની ફોર્મ્યુલા હોય તો એ સેલના એડ્રેસમાં ફેરફાર થયેલો જોવા મળે છે. તો બીજી સેલનું એડ્રેસ ચેન્જ થઈ જશે A3 પ્લસ B3. સેમ એવી જ રીતે જ્યારે 163 યાની કે C3ની ફોર્મ્યુલાને કોપી કરીને C4માં લઈ જવામાં આવે તો એનું એડ્રેસમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે. અને જો એડ્રેસમાં ફેરફાર થાય તો આપણા જવાબમાં પણ ફેરફાર થાય અને જવાબમાં ફેરફાર થાય તો આપણું સરવાળો ખૂબ જ સાચો આવે છે. જ્યારે આ ફોર્મ્યુલાની કોપી કરીને બીજી રોમાં લઈ જવામાં આવે ત્યારે A3 ને B3 થઈ જશે. સતત ચેન્જ થયેલું જોવા મળે અને આ ચેન્જ થાય તો જવાબમાં ચેન્જ થાય અને જવાબમાં ચેન્જ થાય તો આપણો સરવાળો સાચો આવે. આવા સતત બદલાતા રહેતા રેફરન્સિંગ મોડને રિલેટિવ રેફરન્સ મોડ કહેવામાં આવે છે. બીજું જોઈએ એબ્સોલ્યુટ સેલ રેફરન્સ. કેટલાક સંજોગોમાં ફોર્મ્યુલાને કોપી કરી બીજી સેલમાં લઈ જતા તેમાં આવતો ફેરફાર અનિચ્છનીય હોય છે. આવી પરિસ્થિતિમાં એબ્સોલ્યુટ સેલ રેફરન્સનો ઉપયોગ કરવો જરૂરી બને છે. જ્યારે એક સેલમાંથી બીજી સેલમાં ફોર્મ્યુલાની કોપી કરીએ ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જો આપણે ન જોઈતો હોય તો એબ્સોલ્યુટ સેલ રેફરન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એબ્સોલ્યુટ મોડમાં ફોર્મ્યુલાને કોપી કરીને એક સેલમાંથી બીજી સેલમાં લઈ જવામાં આવે ત્યારે રો અને કોલમની કિંમત ફિક્સ રહે છે. એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવતો નથી. એનો એક્ઝામ્પલ જોઈએ તો રો અને કોલમના રેફરન્સને ફિક્સ કરવા માટે તેની આગળ ડોલર સાઇનનું ચિહ્ન મૂકવામાં આવે છે. યાની કે તમારે આ ઊભા છે એ કોલમ રિપ્રેઝેન્ટ કરે છે અને આડી રો છે એ રો રિપ્રેઝેન્ટ કરે છે. એ બંનેને ફિક્સ કરવું હોય તો કોલમ અને રો બંનેની આગળ ડોલરનું સાઇન મૂકી દઈએ તો એ ફિક્સ થઈ જાય છે. અને ફિક્સ થઈ જાય યાની કે આપણે C2 નામની સેલમાં સરવાળો કરવા માટે એક ફોર્મ્યુલા લખીએ તો $A, $2 અને $B, $3 પ્લસ અને આ બંને સેલના રેફરન્સની વચ્ચે પ્લસનું સાઇન મૂકીએ તો આપણને સરવાળો થયેલો જોવા મળશે. આ જોઈ શકાય છે એક્ઝામ્પલ તરીકે A2, B2 બંનેની આગળ ડોલરનું સાઇન મૂકવામાં આવે છે. અને ડાયરેક્ટ રેફરન્સને બદલવા માટે રિલેટિવમાંથી એબ્સોલ્યુટ કરવા માટે કીબોર્ડમાં સૌથી ઉપર જે ફંક્શન કી આપવામાં આવે છે એ F4 ફંક્શન કીનો ઉપયોગ કરવાથી રિલેટિવ રેફરન્સમાંથી ડાયરેક્ટલી એબ્સોલ્યુટ રેફરન્સમાં જઈ શકાય છે. અને જો આ ફોર્મ્યુલાને એબ્સોલ્યુટ ફોર્મ્યુલા બનાવવામાં આવે તો C2 નામની સેલમાં રહેલ ફોર્મ્યુલાને એની નીચેની સેલમાં જો પેસ્ટ કરવામાં આવે તો એના એડ્રેસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો જોવા મળતો નથી. અને ફેરફાર ના થાય તો આપણો સરવાળો એનો એ જ રહે છે 96 નો 96. કેમ કે A2 અને B2ને ફિક્સ કરી દીધા છે. આમ ફિક્સ કરીએ અને એક સેલના ફોર્મ્યુલાને કોપી કરીને બીજી સેલમાં ત્રીજી સેલમાં લઈ જવામાં તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો જોવા મળતો નથી. આવા મોડને એબ્સોલ્યુટ સેલ રેફરન્સિંગ મોડ કહેવામાં આવે છે. ત્રીજી ટાઈપનો મોડ છે મિક્સ સેલ રેફરન્સ.
અમુક સમયે બંને રેફરન્સનો સાથે ઉપયોગ કરવાની જરૂર પડે છે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો કોલમને ફિક્સ કર્યો છે પણ રો સતત રિલેટિવ રાખી છે, યાની કે એક સેલમાંથી બીજી સેલમાં જઈએ તો રોનો રેફરન્સ ચેન્જ થઈ જાય છે, 2 થી 3 થઈ જાય, 3 થી 4 થઈ જાય, પણ કોલમ ફિક્સ રહે છે. એ અને બી કોલમ ફિક્સ રહે છે અને રોને રિલેટિવ રાખીએ છીએ. તો આવા બે ડિફરન્ટ ટાઈપના મોડને મિક્સ કરવામાં આવે, એબ્સોલ્યુટ અને રિલેટિવ બંનેને મિક્સ કરીને મોડ બનાવવામાં આવે, જેને મિક્સ સેલ રેફરન્સ કહેવામાં આવે છે. અહીં એક બેસ્ટ એક્ઝામ્પલ જોઈ શકાય છે કે જેમાં એથી લઈને જી સુધીના કોલમ છે અને 1 થી લઈને 10 સુધીની રો છે, જેમાં પહેલા બીજા કોલમમાં ડેટા આપવામાં આવ્યો છે, ડેટા 1 અને ડેટા 2, જેમાં કેટલીક ન્યુમેરિકલ્સ વેલ્યુ લખેલી છે, અને સી કોલમમાં ફોર્મ્યુલા યુઝિંગ ફિક્સ વેલ્યુની મદદથી આપણે જો ફોર્મ્યુલા લખીએ તો અહીંયા ફોર્મ્યુલા આવશે ઇઝ ઇક્વલ ટુ, આપણે જોઈએ તો અહીંયા ફોર્મ્યુલા જોઈ શકાય છે. અહીંયા ફોર્મ્યુલા જોઈએ તો ઇઝ ઇક્વલ 25 + 92, યાની કે ફોર્મ્યુલામાં ફિક્સ વેલ્યુનો ઉપયોગ કરેલો છે. દરેક સેલમાં રહેલ ડેટાનો ઉપયોગ કરેલો છે. દરેક સેલમાં ફિક્સ વેલ્યુ રહેલી છે. 33 + 53, અહીંયા જોવામાં આવે તો 48 + 78, યાની કે જે ફોર્મ્યુલામાં આવી ફિક્સ વેલ્યુનો ઉપયોગ કરવામાં આવે તેને ફિક્સ વેલ્યુવાળી ફોર્મ્યુલા કહેવામાં આવે છે. બીજી ટાઈપનું મોડ જોઈએ, એડ્રેસેબલ ફોર્મ્યુલા. એડ્રેસેબલ ફોર્મ્યુલામાં 3 પ્રકારના મોડ હોય છે, રિલેટિવ મોડ, એબ્સોલ્યુટ મોડ અને મિક્સ મોડ. રિલેટિવ મોડમાં ફોર્મ્યુલા લખેલી છે કે A4 અને B4, યાની કે અહીંયા વેલ્યુને રિફર ન કરતાં રેફરન્સને રિફર કરવામાં આવે છે. ધારો કે રેફરન્સને રિફર કરવું હોય તો ફોર્મ્યુલા ડેટાની શરૂઆત ઇઝ ઇક્વલ ટુથી થાય. જેમ ન્યુમેરિકલ ડેટાની શરૂઆત નંબરથી થાય, ટેક્સ્ચ્યુઅલ ડેટાની શરૂઆત ટેક્સથી થાય, તેમ ફોર્મ્યુલા ડેટાની શરૂઆત બરાબરથી થાય છે, ઇઝ ઇક્વલ ટુથી થાય છે. યાની કે અહીંયા આપણે ફોર્મ્યુલા આપવી હોય તો ઇઝ ઇક્વલ ટુ A4 + B4 લખવામાં આવે અને એન્ટર કી દબાવવામાં આવે તો એનો સરવાળો થયેલો જોવા મળે છે. સેમ વે બીજી સેલમાં ફોર્મ્યુલા લખીએ, ઇઝ ઇક્વલ ટુ સેલ રેફરન્સ A5 રિફર કરીએ પ્લસ સેલ રેફરન્સ B5 રિફર કરીએ અને એને એન્ટર કી પ્રેસ કરવામાં તો 61. હવે આ જ સેલને કોપી કરીને એની નીચેની સેલમાં પેસ્ટ કરવામાં આવે, બીજી નીચેની સેલમાં પેસ્ટ કરવામાં આવે, ત્રીજી નીચેની સેલમાં આ બધા ડેટાને આપણે કાઢી નાખ્યા. હવે ધારો કે આ સેલને કોપી કરીને બીજી સેલમાં પેસ્ટ કરીએ, ત્રીજી સેલમાં પેસ્ટ કરીએ, એના પછીની સેલમાં પેસ્ટ કરીએ. જ્યારે જે સેલની ફોર્મ્યુલાને કોપી કરી હતી એ સેલની ફોર્મ્યુલા A6 + B6 હતી. પેસ્ટ કરીને નીચે લઈ ગયા તો એના રેફરન્સમાં ચેન્જ થયેલો જોવા મળે છે, A7 + B7. નીચે લઈ ગયા ચેન્જ થયેલો જોવા મળે, એની નીચે લઈ ગયા ચેન્જ થયેલું જોવા મળે. હજુ પણ કોપી કરીને બીજી બાકીની સેલમાં પેસ્ટ કરવામાં આવે તો એમાં ફોર્મ્યુલા ડેટામાં ચેન્જ થયેલા જોવા મળે છે. આવા સતત બદલાતા રહેતા રેફરન્સિંગ મોડને કહેવામાં આવે છે રિલેટિવ રેફરન્સિંગ મોડ. હવે આપણે અને ડિલીટ કરી નાખીએ. હવે આપણે ફિક્સ કરીએ છીએ એડ્રેસને. ધારો કે હું ફોર્મ્યુલા લખું છું A4. હવે આ એ કોલમ અને 4 નંબરની રોને ફિક્સ કરવી હોય તો ફંક્શન કી F4 પ્રેસ કરો તો એનો મોડ ચેન્જ થઈ જાય છે, પ્લસ બીજા ડેટાના એડ્રેસને રિફર કરીએ અને F4 કી પ્રેસ કરીએ તો એનો મોડ ચેન્જ થયેલો જોવા મળે. તો આ ફિક્સ
એડ્રેસિંગ મોડ છે અને આવા ફિક્સ કરેલા એડ્રેસિંગ મોડને બીજી સેલમાં પેસ્ટ કરવામાં આવે તો એના એડ્રેસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો જોવા મળતો નથી. આવી ટાઈપના એડ્રેસિંગ મોડને એબ્સોલ્યુટ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. બીજું છે મિક્સ એડ્રેસિંગ મોડ. મિક્સ એડ્રેસિંગ મોડના બે પ્રકાર છે. એકમાં કોલમ ફિક્સ હોય અને રો રિલેટિવ હોય, અને એકમાં રો ફિક્સ હોય અને કોલમ રિલેટિવ હોય. જેમાં કોલમને ફિક્સ કરવામાં આવે, ધારો કે અહીંયા હું ફોર્મ્યુલા લખું છું A4, મારે અહીંયા કોલમને ફિક્સ કરવો છે, રોને રિલેટિવ રાખવો છે, તો F4 કી પ્રેસ કરીશ તો બંને ફિક્સ થઈ જશે. ફરીવાર F4 કી પ્રેસ કરીશ તો કોલમ રિલેટિવ રહેશે, રો ફિક્સ થઈ જશે. ફરીવાર F4 કી પ્રેસ કરીશ તો કોલમ ફિક્સ થયેલું જોવા મળશે અને રો રિલેટિવ થયેલું જોવા મળશે. પ્લસ B4 અને આમ A અને બીને ફિક્સ કરી દીધા અને રોને રિલેટિવ રાખ્યા, યાની કે કોલમને ફિક્સ કર્યા, રોને રિલેટિવ રાખ્યા. આમ આ સેલને કોપી કરીને બીજી સેલમાં પેસ્ટ કરવામાં આવે, એની ફોર્મ્યુલાને પેસ્ટ કરવામાં આવે તો અહીંયા કોલમ ફિક્સ રહેશે પણ રો સતત ચેન્જ થઈ રહી છે. આવી ટાઈપના મિક્સ ટાઈપના એડ્રેસિંગ મોડને મિક્સ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. અહીંયા રોને હવે ફિક્સ કરીએ. રોને ફિક્સ કરવા માટે ઇઝ ઇક્વલ ટુ A4 પ્લસ A4. રોને ફિક્સ કરવા માટે F4 ફંક્શન કી પ્રેસ કરો, બીજી વાર પ્રેસ કરો એટલે કોલમ રિલેટિવ રહે અને રો ફિક્સ થઈ જાય B4. અહીંયા પહેલી વાર કી પ્રેસ કરો, બીજી વાર પ્રેસ કરો તો રો ફિક્સ થઈ જશે. અને આવી ફોર્મ્યુલાને જો બીજી કોઈ પણ સેલમાં પેસ્ટ કરવામાં આવે તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો જોવા મળતો નથી, કેમ કે રો ફિક્સ છે. દરેક સેલમાં 4 નંબરની રોને ફિક્સ કરી દીધી છે. આવી ટાઈપના બે મિક્સ પ્રકારના એડ્રેસિંગ મોડને કહેવામાં આવે છે મિક્સ એડ્રેસિંગ મોડ. હવે આપણે જોઈએ લિંકિંગ. બે જુદી જુદી વર્કશીટને લિંક કઈ રીતે કરી શકાય અને બે ડિફરન્ટ વર્કબુકને લિંક કઈ રીતે કરી શકાય. લિંકિંગમાં બે પાર્ટ છે, લિંકિંગ ઓફ વર્કશીટ્સ અને લિંકિંગ ઓફ વર્કબુક્સ. લિંકિંગ બિટવીન ટુ વર્કશીટ, બે એક જ વર્કબુકમાં રહેલ બે જુદી જુદી વર્કશીટ અથવા તો બે કરતાં વધારે વર્કશીટને એકબીજા સાથે લિંક કઈ રીતે કરી શકાય, એકબીજાના સેલને રિફર કઈ રીતે કરી શકાય, તેના માટેની સિન્ટેક્સ અહીંયા જોવા મળે છે. શીટ નેમ, એક્સપ્લેનેશન ચિહ્ન, સેલ રેફરન્સ. ધારો કે શીટનું નામ હોય શીટ 1, એનું એક્સપ્લેનેશન ચિહ્ન અને સેલ રેફરન્સ તરીકે A1 લખેલ છે. રિફર એન એક્ઝામ્પલ જોઈશું. અહીંયા જોવામાં આવે તો અહીંયા એક 3 પ્રકારની સીટ છે. એક પરચેસ સીટ, નીચે સેલિંગ સીટ કે જેમાં સેલ્સની વેલ્યુ લખેલી છે, અને ત્રીજામાં પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બનાવેલું છે કે ભાઈ પ્રોફિટ કેટલો થયો ટોટલ. જો પ્રોફિટ હશે તો પ્લસમાં બતાવશે અને પ્રોફિટ નહીં હોય તો માઇનસમાં બતાવશે. અહીંયા બધો પ્રોફિટમાં બતાવેલ છે. ધારો કે અહીંયા 9 પ્રકારની પ્રોડક્ટ છે, બ્યુટી ક્રીમથી લઈને ફાઉન્ડેશન, ટેલ્કમ પાવડર, હેર ઓઇલ, શોપ, શેમ્પૂ, હેર કન્ડિશનર, બોડી સ્પ્રે અને એનું ટોટલ આપેલું છે. આમ 8 જુદી જુદી પ્રકારની પ્રોડક્ટ છે. પરચેસ ક્વોન્ટિટી આપેલી છે, એની કોસ્ટ છે આપેલી, અને પરચેઝ મલ્ટીપ્લાય બાય કોસ્ટ કરો તો આપણને ટોટલ કેટલા રૂપિયાનું થઈ આ બ્યુટી ક્રીમ 25 ક્વોન્ટિટી અને શું કે 80 રૂપિયા લેખે તો એની વેલ્યુ તમને જોવા મળશે. સેમ વે સેલિંગ સીટમાં
यानी कि जे तमे सेल्स करेल छे ए सेल्समां केटली क्वोंटिटी वेचाई अने केटला भावे वेची अने केटला रूपिया मळ्या अने प्रॉफिट एंड लॉस। हवे एक बाजू परचेस सीट बनावेली छे, बीजी बाजू सेल थयानी सीट बनावेली छे, त्रीजी बाजू प्रॉफिट थयो के लॉस। हवे धारो के पहली आइटम आपणे लईए 25 नंग खरीदी थी 80 रुपयाना भावनी अने सेलिंग 15 क्वोंटिटी सेल करी अने 95 रुपयाना भावे, तो ऑब्वियसली आपने 80 रुपया में खरीदेली 95 रुपया में वेची तो आपने 15 रुपयानो प्रॉफिट थाय छे। तो ए प्रॉफिट आपने अहींया मार्जिन स्वरूपे प्रॉफिट एंड लॉस स्टेटमेंट में थयेलो जोवा मळे छे। आ प्रॉफिट एंड लॉस में अहींया एक फॉर्म्युला लखेली छे के इज इक्वल टू शीटनु नाम, तो शीटनु नाम छे सेलिंग शीट बराबर। हवे टोटल सेल्स मांथी परचेसनी क्वोंटिटी बाद करो तो आपने मार्जिन मळे, यानी कि सेल्स C2 सेलिंग शीट एक्सप्लेनेशन मार्क पछी जे सेल ने रिफर करवानी छे सेलनु एड्रेस माइनस परचेस शीटनु नाम एक्सप्लेनेशन चिन्ह अने परचेस शीट में जे सेल ने रिफर करवानी छे सेलनु एड्रेस। आम आपने बे जुदी जुदी वर्कशीट ने लिंक कई रीते थाय एनी अहींया फॉर्म्युला आपने आपेली छे। सेम वे रिमेनिंग क्वोंटिटी में पण परचेस माइनस सेलिंग करो कि तमे केटली खरीदेली अने केटली बाद केटली वेची एने बाद करो तो आपने रिमेनिंग क्वोंटिटी मळे अने टोटल प्रॉफिट केटलो थयो आपने बराबर। ए C2 अने B2 बराबर। तो आपणे જોઈએ तो आटली क्वोंटिटी रिमेनिंग है, आटली मार्जिन है, 15 रुपया प्रॉफिट है। अहींया आपणे 25 खरीदेली अने 15 वेची एटले अहींया आपणे रिमेनिंग 10 रही। रिमेनिंग क्वोंटिटीनी जग्याए आपणे सेलिंग क्वोंटिटी बतावीए अहींया सेलिंग क्वोंटिटी तो आपने टोटल प्रॉफिट जोवा मळे। अहींया सेलिंग क्वोंटिटी डिस्प्ले करवी होय तो इज इक्वल टू सीटनु नाम सेलिंग सीट रेफरन्स लेवा माटे सीलिंग सीट में रेफरन्स लेवा माटे आपणे एक्सप्लेनेशन मार्कनो उपयोग करीशुं अने ए सीलिंग सीट में B2 नामनी सेल ने रिफर करवा माटे आपणे यानी कि सीलिंग सीट में रिफर थई गई। हवे क्वोंटिटी प्लस जेटली क्वोंटिटी आपणे सोल्ड करी छे अने केटला प्रॉफिट में केटला मार्जिन में सोल्ड करी छे ए प्रमाणे प्रॉफिट अहींया डिस्प्ले थयेलो जोवा मळशे। अने आनो एक मोटो फायदो ए छे कि जो परचेज क्वोंटिटी चेन्ज करवामां आवे 25 नी सॉरी कॉस्ट ने चेन्ज करिए 80 नी 90 करिए अने आ कॉस्ट ने चेन्ज करीने 135 कर नाखीए तो आपने टोटल प्रॉफिट में चेन्ज थयेलो जोवा मळे छे। हवे आने बंद करीने आगळ वधीए। आ थयुं लिंक फॉर्म्युला सिंटेक्स। हवे आपणे जोईए एक्सटर्नल रेफरन्स फॉर्म्युला सिंटेक्स, यानी कि बे जुदी जुदी वर्कबुक ने रेफरन्स कई रीते करी शकाय। एमां 3 जुदी जुदी वर्कबुक बनावेली छे। एक तो पहली वर्कबुक छे परचेजनी वर्कबुक। 3
જુદી જુદી વર્કબુક બનાવેલી છે, સેલ્સની વર્કબુક જુદી બનાવેલી છે. અને રિઝલ્ટ, હવે આપણા રિઝલ્ટમાં આપણે રિમેનિંગ ક્વોન્ટિટી માટે જોવું હોય તો એના માટે આખી ફોર્મ્યુલા લખેલી છે, એને આપણે નોટપેડમાં ડિસ્પ્લે કરી શકીએ. F2 કી પ્રેસ કરવાથી આપણને ફોર્મ્યુલા જોવા મળશે, Ctrl+C અને નોટપેડમાં જઈને, જેથી આપણે વિસ્તૃત રીતે જોઈ શકીએ. સી ડ્રાઈવ આખો પાથ લખેલો છે, બરાબર. આખો પાથ લખેલો છે કે ભાઈ સી ડ્રાઈવ યુઝર્સ ટેમ્પરરી ડેટામાં, ડેસ્કટોપમાં, બાયસેગમાં, ફોલ્ડરમાં, purchase.xls નામની ફાઇલમાં, વર્કબુકમાં, સીટ 1માં B2 નામની સેલ માઇનસ સેલ્સમાં B2 નામની સેલ્સ, બરાબર. એનું સિન્ટેક્સ આપણને જોવા મળશે. વર્કબુકનું નામ આપવું પડે બ્રેકેટમાં, મોટા બ્રેકેટમાં, શીટનું નામ આપવું પડે, સિંગલ ઇન્વર્ટેડ કોમા કરવામાં આવે છે, અને લિંક કરવા માટે એક્સપ્લેનેશન માર્કનો ઉપયોગ કરવામાં આવે છે. પછી સેલનો રેફરન્સ આપવો પડે છે, જે સેલને આપણે રિફર કરવી હોય એ સેલનો રેફરન્સ લખવામાં આવે છે. હવે જોઈએ નેક્સ્ટ, લાઇબ્રેરી ફંક્શન્સ. રેડીમેડ લાઇબ્રેરીના ફંક્શનોમાં જુદી જુદી ટાઈપના ફંક્શનો છે. એક ફાઇનાન્શિયલ ફંક્શન, લોજિકલ ફંક્શન, ટેક્સ્ચ્યુઅલ ફંક્શન, ડેટ એન્ડ ટાઈમ ફંક્શન, લુકઅપ રેફરન્સ, એન્જિનિયરિંગ ફંક્શન, ક્યુબિક ફંક્શન, ઇન્ફોર્મેટિક ફંક્શન, કોમ્પેટિબિલિટી ફંક્શન ને વેબ ફંક્શન. આમ જુદી જુદી ટાઈપના લાઇબ્રેરીમાં ફંક્શન અવેલેબલ છે. એમાં સૌથી પહેલાં જોઈએ ફાઇનાન્શિયલ ફંક્શન. દિવસે દરેક લોકો પોતાના જીવનકાળ દરમિયાન હજારો ને લાખોની સંખ્યામાં ફાઇનાન્શિયલ નિર્ણયો લેવાની ફરજ પડે છે, કે જે મનીના સ્વરૂપે હોય છે, જેના કેલ્ક્યુલેશનો તેમજ તેને લગતા અગત્યના નિર્ણયો સ્પ્રેડશીટમાં કેલ્ક્યુલેટ કરીને લઈ શકાય છે. ધારો કે અહીંયા પીવી, એફવી, પીએમટી, આઈઆર, પીરિયડ અને ટર્મ નામના ફાઇનાન્શિયલ ફંક્શનની જે આર્ગ્યુમેન્ટ હોય છે, એ આર્ગ્યુમેન્ટમાં શું હોય છે એ દર્શાવવામાં આવેલ છે. પીવી યાની કે પ્રેઝન્ટ વેલ્યુ, પ્રેઝન્ટ વેલ્યુમાં પ્રિન્સિપલ અમાઉન્ટ હોય છે. ધારો કે તમે 10,000 રૂપિયાની 20% લેખે 1 વર્ષ માટેની લોન લીધી, તો આપણી પ્રિન્સિપલ અમાઉન્ટ થઈ 10,000 રૂપીઝ. ફ્યુચર વેલ્યુમાં પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ હોય, પ્રિન્સિપલ વેલ્યુ પ્લસ વ્યાજ હોય. પીએમટીમાં આઈધર પ્રિન્સિપલ વેલ્યુ ઓર પ્રિન્સિપલ વેલ્યુ પ્લસ ઇન્ટરેસ્ટ. પેમેન્ટ કેટલું કરવાનું, કેટલા રૂપિયાનો હપ્તો આવશે, આપણે જે લોન લીધી 10,000 રૂપિયાની, એનો દર મહિનાનો હપ્તો કેટલો આવશે એ પીએમટીમાં આવે છે. પછી આઈઆર, ઇન્ટરેસ્ટ રેટ, કેટલા પર્સન્ટેજ આપણે ઇન્ટરેસ્ટ રેટ ચૂકવવાનું છે, પ્રિન્સિપલ અમાઉન્ટના કેટલા ટકા, તો 20% અથવા તો 12%, 15%, જેટલા પર્સન્ટેજમાં લોન લીધી હોય વાર્ષિક વ્યાજના દરે, એ અહીંયા આઈઆરમાં દર્શાવવામાં આવે છે. પછી પીરિયડ રિપ્રેઝન્ટ પોઈન્ટ ઇન અ ટાઈમ વેન ઇન્ટરેસ્ટ ઇઝ પેડ ઓર અર્ન. અને છેલ્લું છે ટર્મ, અમાઉન્ટ ઓફ ટાઈમ ઓફ ઇન્ટરેસ્ટ. પછી લખ્યું છે ફાઇનાન્શિયલ ફંક્શનમાં રેટ કોને કહેવાય, તો ઇન્ટરેસ્ટ રેટ પર પીરિયડ. પછી એનપીઆર શું હોય છે, તો ટોટલ નંબર ઓફ પેમેન્ટ પીરિયડ. ધારો કે આપણે કોઈ લોન લીધી 10,000ની 2 વર્ષના ટર્મ માટે લીધી, તો એ ટર્મ એટલે વર્ષના 12 મહિના થયા, 2 વર્ષના 12 દુ 24, તો
NPER ઇઝ ઇક્વલ ટુ 24 લખાય. PER એટલે કે પર્ટિક્યુલર પીરિયડ, બરાબર. એ પર્ટિક્યુલર પીરિયડમાં NPER અથવા તો એની નીચેની વેલ્યુ હોય, પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, સેમ વે NPER સુધી. પછી PMT, પેમેન્ટ ઇચ પીરિયડ, દરેક પીરિયડમાં કેટલા રૂપિયાનું પેમેન્ટ થશે, દર મહિનામાં પેમેન્ટ કેટલા રૂપિયાનું થાય. એ પેમેન્ટમાં પ્રિન્સિપલ વેલ્યુ પ્લસ ઇન્ટરેસ્ટ બંને આવી જાય છે. બીજું FB કે જેમાં ફ્યુચર વેલ્યુ હોય છે. લાસ્ટ પેમેન્ટ ઇઝ મેડ ઇફ યુ ઓમિટ ફ્યુચર વેલ્યુ એઝ્યુમ ટુ બી 0, બરાબર. જો તમે ફ્યુચર વેલ્યુને ઓમિટ કરી હોય તો એઝ્યુમ ટુ બી 0. ટાઈપ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ 1. જો તમે મહિનાની શરૂઆતમાં હપ્તા પે કરો તો ટાઈપ ઇઝ ઇક્વલ ટુ 1 લખવાનું, અને મહિનાના એન્ડમાં આપણે હપ્તા પે કરીએ તો ટાઈપ ઇક્વલ ટુ 0 લખવાનું. હવે ફંક્શન વિસ્તૃત રીતે આપવામાં આવે છે. PMT, PPMT, IPMT, બરાબર. આપણે જોઈએ એમાં PMT, ધારો કે 25 લાખ રૂપિયાની 10.75% લેખે 180 મહિનાની લોન લીધેલી છે, બરાબર. 180 ભાગ્યા આપણે 12 કરીએ એટલા વર્ષની લોન થાય. તો એનો હપ્તો કેટલો આવે, દર મહિનાનો હપ્તો 25 લાખની લીધેલી લોન પર. તો અહીંયા આપણે ફોર્મ્યુલા મૂકીશું, ઇઝ ઇક્વલ ટુ PMT B2 યાની કે રેટ ડિવાઇડેડ બાય 12. આ જે 10.75% એ વાર્ષિક વ્યાજ છે, અને એને ભાગ્યા 12 કરો એટલે આપણને મહિનાનું વ્યાજ મળે. કોમા B3, બીજી આર્ગ્યુમેન્ટમાં કેટલા હપ્તામાં ચૂકવીશું, 180 હપ્તા એટલે 180 મહિનામાં. ત્રીજી આર્ગ્યુમેન્ટ છે B1 યાની કે પ્રેઝન્ટ વેલ્યુ, આપણે કેટલા લાખની લોન લીધી છે તે. ત્રીજું ફ્યુચર વેલ્યુ ઓમિટ ઇઝ 0. અને છેલ્લી આર્ગ્યુમેન્ટ છે કે તમે મહિનાની શરૂઆતમાં હપ્તો ભરશો કે મહિનાના એન્ડિંગમાં હપ્તો ભરશો. જો શરૂઆતમાં હપ્તો ભરીએ તો ટાઈપ ઇઝ ઇક્વલ ટુ 1 લખવાનું, અને એન્ડિંગમાં હપ્તો ભરીએ તો ટાઈપ ઇક્વલ ટુ 0 લખવાનું. અહીંયા 0 લખેલ છે એટલે આપણને 28,023.70 રૂપિયાનો હપ્તો આવે. અહીંયા રેડ કલરથી એટલા માટે ડિસ્પ્લે કરેલું છે કે આપણે બેંકને હપ્તા ચૂકવવાના છે, એટલા માટે અહીંયા રેડ કલરથી ડિસ્પ્લે થયેલ છે. બીજું ફાઇનાન્શિયલ ફંક્શનમાં આપણે જોઈએ તો અહીંયા લોનનું કેલ્ક્યુલેશન આપવામાં આવેલું છે કે ભાઈ લોન અમાઉન્ટ 40,000ની છે, રેટ 9.5% છે, અને દર મહિને પેમેન્ટ કરીશું. નંબર ઓફ પીરિયડ 36, દર મહિને પેમેન્ટ કરીશું, અને 36 હપ્તામાં આપણે આ લોનને પે કરીશું. એ લોનને પે કરવા માટે કેટલા રૂપિયાનો હપ્તો આવે દર મહિને, તો 1,281.32 રૂપિયાનો દર મહિનાનો હપ્તો. એવા 36 હપ્તામાં આપણે પે કરી શકીએ. આ હપ્તામાં આપણે પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી ભરીશું અને ઇન્ટરેસ્ટની અમાઉન્ટ કેટલી હશે. ધારો કે પહેલો હપ્તો ભરીએ તો એમાં પ્રિન્સિપલ વેલ્યુ 964 રૂપિયા હોય કે જે વેલ્યુને આપણે લોન લીધી છે, એ લોનમાંથી આ વેલ્યુ કપાય 964.65. અને જે ઇન્ટરેસ્ટ છે કે જેટલા રકમની લોન લીધેલી છે અને એના પર જેટલું વ્યાજ છે, એ વ્યાજ 316.67. યાની કે આ બેને મિક્સ કરીએ તો આપણને ટોટલ પેમેન્ટ મળે કે દર મહિને પેમેન્ટ તો આપણું સરખું જ રહે. દર મહિનાના જે હપ્તા ભરવાના છે, પહેલા મહિને, બીજા મહિને, 5મા મહિને, 25મા મહિને, 36મા મહિને, બધાના હપ્તા સેમ. પણ આપણે જોઈએ તો સૌથી પહેલાં હપ્તે પ્રિન્સિપલ અમાઉન્ટ ખૂબ જ ઓછી હતી ને એમાં વ્યાજનો દર વધારે હતો. જેમ જેમ આપણે હપ્તા ભરતા જઈએ એમ વ્યાજ ઘટતું જાય, અને વ્યાજ
ઘટતું જાય ને 36માં હપ્તે ખાલી 10 જ રૂપિયા વ્યાજ ભરવાનું આવે ને આપણી સૌથી વધારે પ્રિન્સિપલ વેલ્યુ હોય, યાની કે એ પ્રિન્સિપલ વેલ્યુ શોધવા માટે પીપીએમટી ફંક્શન છે અને ઇન્ટરેસ્ટની વેલ્યુ શોધવા માટે આઈપીએમટી ફંક્શન છે. પીપીએમટી ફંક્શનનો આખી ફોર્મ્યુલા લખેલ છે. આ ફોર્મ્યુલાને આપણે રિફર કરીએ તો આપણને પ્રિન્સિપલ વેલ્યુ મળે અને આઈપીએમટી ફોર્મ્યુલા લખીએ તો આપણને ઇન્ટરેસ્ટની વેલ્યુ મળે અને આ બંનેને પ્લસ કરવામાં પ્લસ કરીએ તો આપણને ટોટલ પેમેન્ટ જે દર મહિને ચૂકવાનું છે એ મળે, યાની કે પીપીએમટી અને આઈપીએમટી. બીજું જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કેવી રીતે હોય, ધારો કે આપણે દર મહિને 1000 રૂપિયા બેંકમાં ભરીને ખાતું ખોલાવીએ છીએ, રિકરિંગ ખાતું. એમાં 7.10% રેટ છે વાર્ષિક ઇન્ટરેસ્ટ રેટ અને 1 વર્ષનું ખાતું ખોલાવીએ 12 હપ્તાનું. અહીંયા જુદા જુદા હપ્તા આપ્યા છે 1 થી લઈને 12 સુધી. એમાં કેટલું ઇન્ટરેસ્ટ આપણને કયા મહિને કેટલું મળે અને એમાં જે આપણું બેલેન્સ છે એમાં જમા થાય, બરાબર, આપણી વ્યાજ મુદ્દલ. ધારો કે આપણે પહેલું 1000 રૂપિયા બેલેન્સ છે, હવે પહેલા મહિને આપણને 5.92 રૂપિયા વ્યાજ મળ્યું, એ અંદર એડ થાય મુદ્દલમાં, બરાબર, અને પછી 5.95 રૂપિયા વ્યાજ મળ્યું બીજા મહિને, તો એ 1005માં એડ થાય તો 1011 બને. તો શું કે આ રીતે આપણે આખું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ લોજિકલ ફંક્શન. લોજિકલ ફંક્શનમાં બધા કન્ડિશનલ આપવામાં આવ્યા છે, ઇફ, એન્ડ, ઓર, નોટ, ટ્રુ, ફોલ્સ. એમાં લોજિકલ ફંક્શનમાં રિફર કરીએ તો સૌપ્રથમ જોઈએ સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. આ સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટની અંદર 10 છોકરાના રોલ નંબર આપેલા છે, 10 તાલીમાર્થીના નામ આપેલા છે, એમને મેળવેલ માર્ક્સ આપેલા છે, એમનું રિઝલ્ટ આપેલું છે. આ રિઝલ્ટમાં સિમ્પલ ઇફ કન્ડિશન લખેલી છે. આ છોકરાનું રિઝલ્ટ જોવું હોય તો સિમ્પલ ઇફ કન્ડિશનનો ઉપયોગ થાય છે. ઇઝ ઇક્વલ ટુ ઇફ, એના બ્રેકેટમાં 3 પ્રકારની આર્ગ્યુમેન્ટ છે જે તમને જોવા મળે છે. એમાં પહેલું લોજિકલ ટેસ્ટ. લોજિકલ ટેસ્ટ યાની કે આ માર્ક્સ C2 ઇઝ ગ્રેટર ધેન 35 હોય, આપણી પાસે કન્ડિશન છે કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35 હોય માર્ક્સની વેલ્યુ, તો એ તાલીમાર્થી પાસ ગણાશે, નહીંતર એ તાલીમાર્થી ફેલ ગણાશે. યાની કે સૌપ્રથમ આર્ગ્યુમેન્ટ કન્ડિશન લખવાની, કોમા વેલ્યુ ઇફ ટ્રુ વેલ્યુમાં પાસ, અને જો 35 અથવા 35થી માર્ક્સ નીચે હોય તો એ ફેલ થયેલો જોવા મળશે. અને બ્રેકેટ કરીએ અને એન્ટર કી પ્રેસ કરીએ તો પાસનું રિઝલ્ટ છે, કેમ કે 35 માર્ક્સ છે. હવે આ બધી વેલ્યુને ડિલીટ કરી દઈએ. આ ફોર્મ્યુલાને કોપી કરીને નીચે લઈ જઈએ. છોકરો પાસ છે કેમ કે 69 માર્ક્સ છે, આ પણ પાસ છે 72 માર્ક્સ છે. ફેલ છે કેમ કે 35 અથવા 35થી ઓછા માર્ક્સ છે, આ પણ ફેલ છે, આ પણ ફેલ છે. પાસ છે, આ પણ પાસ છે, ફેલ છે, પાસ છે. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ છે નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ. નેસ્ટેડ ઇફમાં જ્યારે એક કરતાં વધારે કન્ડિશન સાઇમલ્ટેનિયસલી ચેક કરવી હોય, એક સાથે ચેક કરવી હોય કે માર્ક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 70 હોય તો ડિસ્ટિંક્શન આવવા જોઈએ, ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 હોય તો ફર્સ્ટ ક્લાસ આવવા જોઈએ, ગ્રેટર દેન ઇક્વલ ટુ 50 હોય તો સેકન્ડ ક્લાસ આવવા જોઈએ, ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 હોય, જુદી જુદી કન્ડિશન પ્રમાણે જુદી જુદી વેલ્યુ આવી જોઈએ. તો એના માટે છે આખી ફોર્મ્યુલા. તો આ ફોર્મ્યુલાને રિફર કરવાથી આપણે નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. જો માર્ક્સની વેલ્યુ 70 અથવા 70ની ઉપર હોય તો ડિસ્ટિંક્શન. આપણે અહીંયા આ પ્રમાણે ફોર્મ્યુલા લખીએ, ઇઝ ઇક્વલ ટુ ઇફ
ઇઝ ઇક્વલ ટુ ઇફ માર્ક્સની વેલ્યુ યાની કે C2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 70 હોય તો ટ્રુ વેલ્યુ ડિસ્ટિંક્શન ડિસ્પ્લે થશે. જો 70 ના હોય તો ફરી ઇફ C2ની વેલ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 હોય તો એને ફર્સ્ટ ક્લાસ ડિસ્પ્લે થવો જોઈએ. જો 60 પણ ના હોય તો C2ની વેલ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ થર્ડ કન્ડિશન 60થી ના હોય તો 50 કે તેથી ઉપર હોય તો સેકન્ડ ક્લાસ ડિસ્પ્લે થવો જોઈએ. 50 કે તેથી વધુ પણ ના હોય તો C2ની વેલ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ 35 હોય છેલ્લા. સેકન્ડ ક્લાસ બી ના હોય તો છેલ્લા પાસ ક્લાસ પણ હોઈ શકે અને પાસ ક્લાસ બી ના હોય તો છેલ્લા ફેલ હોય. જેટલા બ્રેકેટ ઓપન કર્યા હતા એ બધા કમ્પ્લીટ કરવા પડે અને કમ્પ્લીટ કર્યા પછી એન્ટર કરો તો આપણને રિઝલ્ટ જોવા મળે. છોકરો પાસ ક્લાસ આવે કેમ કે 35 માર્ક્સ છે, છોકરો 69 માર્ક્સ છે તો બાજુમાં આપેલી કન્ડિશન પ્રમાણે ફર્સ્ટ ક્લાસ આવે કેમ કે 70થી ઓછા 60થી ઉપર છે, 72 ડિસ્ટિંક્શન આવે, 34 ફેલ આવે. આમ આપણને મલ્ટિપલ કન્ડિશન એક સાથે ચેક થયેલી જોવા મળે. આમ ઇફ વિથ એન્ડ, પછી ઇફ વિથ ઓર, ઇફ વિથ એન્ડ ઓર, નેસ્ટેડ, ઇફ વિથ ઓર એન્ડ અને ઇફ વિથ નેસ્ટેડ એન્ડ, આમ આ બધી ફોર્મ્યુલાઓ આપણને જોવા મળે છે. ટેક્સ્ટ ફંક્શન લઈએ તો એમાં પહેલું છે કેરેક્ટર ફંક્શન. આપેલ આસ્કી કોડ પરથી તેને સંલગ્ન અક્ષર શોધી શકાય છે. કોડ ફંક્શન આપેલ અક્ષર પરથી તેને સંલગ્ન કેરેક્ટર શોધી શકાય છે. આપેલ નંબરને કરન્સી ફોર્મેટમાં કન્વર્ટ કરે છે ડોલર ફંક્શન. બીજું છે ફાઇન્ડ. આપેલ ટેક્સ્ટ કઈ પોઝિશનમાં છે તે રિટર્ન કરે છે. ધારો કે આપણે એક્સ કઈ પોઝિશનમાં છે તો પહેલી, બીજી ને ત્રીજી પોઝિશનમાં છે તો સ્ટાર્ટ પહેલેથી કરીએ તો પહેલી, બીજી ને ત્રીજી તો થર્ડ પોઝિશન ડિસ્પ્લે કરે છે. બીજું લેન્ડ, અક્ષરોની સંખ્યા જાણવા માટે. લોઅર, આપેલ શબ્દને સ્મોલ અક્ષરોમાં ફેરવવા માટે. અપર, આપેલ શબ્દને કેપિટલ અક્ષરોમાં ફેરવવા માટે. મિડ, આપેલ શબ્દમાંથી વચ્ચેથી અક્ષરો છૂટા પાડી શકીએ છીએ. વચ્ચેથી અક્ષર કોઈ પણ ટેક્સ હોય એમાં પહેલેથી શરૂ કરીને 4 નંબર ઓફ કેરેક્ટર 4 છૂટા પાડવા છે તો પહેલેથી શરૂઆત કરીએ 1 2 3 4 તો હરી નામનો અક્ષર છૂટો પડી જશે. રિપ્લેસ, આપેલ ટેક્સ્ટ સ્ટ્રિંગમાંથી કોઈ પણ સ્ટ્રિંગને બદલવા માટે. ધારો કે ITI પાદરામાંથી પહેલા નંબરથી શરૂઆત કરીને પહેલાં 3 કેરેક્ટરને આપણે ચેન્જ કરીને યાની કે 1 2 3 ITIની જગ્યાએ KV કે કરવા છે તો ન્યૂ ટેક્સ KV કે લખીએ તો ITI પાદરાની જગ્યાએ KV કે પાદરા થઈ જશે. સબસ્ટિટ્યૂટ ફંક્શન, સબસ્ટિટ્યૂટ આપેલ શબ્દમાં એક અક્ષરની જગ્યાએ બીજો અક્ષર મૂકવા માટે. દીક્ષિત પીની જગ્યાએ હરી પી કરવા માટે, દીક્ષિતની જગ્યાએ હરી મૂકવા માટે. ઓલ્ડ એન્ડ ન્યૂ ટેક્સ. પછી નેક્સ્ટ છે ડેટ એન્ડ ટાઈમ ફંક્શન. ડેટ, આપેલ યર મંથ ડે પ્રમાણે તારીખ મેળવવા માટે. આપેલ નંબરનો મહિનાનો દિવસ રિટર્ન કરે છે. ડે ફંક્શન, ધારો કે તમે 366 આપો તો એ 31નો ડે છે એટલે કે ડિસેમ્બરની 31 તારીખ. જો તમે અહીંયા ડેમાં 365 આપો તો 30મો દિવસ આવે તો અહીંયા ડિસેમ્બરની 30મી તારીખ આવે. ડેઝ, આપેલ 2 તારીખ વચ્ચેનો સમયગાળો રિટર્ન કરે છે. 20/6/2016 અને સ્ટાર્ટ ડેટ 16/6 તો આ 4 દિવસનો સમયગાળો છે. ટુડે, આજની તારીખ રિટર્ન કરે છે. મંથ, આપેલ નંબર મુજબ કયો મહિનો આવશે તે રિટર્ન કરે છે. યર, આપેલ નંબર મુજબનું કયું વર્ષ આવશે તે રિટર્ન કરે છે. ધારો કે આપણે લખીએ કોઈ બી નંબર 42,369 એટલે 2015મું વર્ષ છે. 1900 વર્ષથી શરૂઆત કરીને ઈસવીસન 1900થી શરૂઆત કરીએ અને ત્યારથી 2015 જાન્યુઆરીના પહેલા
દિવસ એટલે 42,369મો દિવસ અને 2016નો પહેલો એટલે 42,369. આ 42,369માં જો તમે પ્લસ કરો 366 યાની કે 42,736 તો 2017મું વર્ષ આવશે. હાલની તારીખ તથા સમય લખાણમાં ઉમેરવા માટે ટાઈમ આપેલ કલાક મિનિટ સેકન્ડ મુજબનો સમય લખાણમાં ઉમેરવા માટે મિનિટ આપેલ સમય મુજબની મિનિટ ડિસ્પ્લે કરવા માટે લુકઅપ ફંક્શનમાં એરેમાંથી કોઈ વેલ્યુ જોઈને તેની સામેની વેલ્યુ શોધવા માટે ધારો કે અહીંયા C3 લખ્યું તો એની સામેની વેલ્યુ છે બ્લુ તો અહીંયા લુકઅપ વેલ્યુ C3 આપવાનું. લુકઅપ વેક્ટર યાની કે A2 થી લઈને C4 રિઝલ્ટ વેક્ટર B2 થી લઈને B4. અહીંયા જો આ ડેટા હોરિઝોન્ટલી હોય તો H લુકઅપ આપવું અને વર્ટિકલ હોય તો V લુકઅપ. રો આપેલ રેફરન્સનો રોનો નંબર જાણવા માટે રોઝ કેટલી રો છે તે જાણવા માટે કોલમ કેટલા કોલમ છે તે જાણવા માટે રીફ અને એક્ઝામ્પલ રેફરન્સનો એક્ઝામ્પલ છે અહીંયા એક હોટલનું આપવામાં આવ્યું છે અને એની બિલિંગ સિસ્ટમ કેવી રીતે જનરેટ થાય તો અહીંયા તમે સિલેક્ટ કરો NM પારેખ તો એનું આખું બિલ જનરેટ થઈને આવશે અને અહીંયા સિલેક્ટ કરો KH પટેલ તો KH પટેલનું બિલ જનરેટ થઈને આવશે કે કેટલા દિવસ રહ્યો. તો અહીંયા આપણે લુકઅપની મદદથી ફોર્મ્યુલા લખી શકીએ છીએ. આ બધી ફોર્મ્યુલા લુકઅપની મદદથી કે જે આ શીટને લિંક કરીને આપણે બિલ જનરેટ કરીને એની પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ મેથેમેટિકલ ફંક્શન પણ ઘણા બધા છે. ABS છે, એક્સપોનેન્શિયલ છે, INT છે, લોગ છે, રાઉન્ડ છે, મિડ છે, લોગ 10 છે, પાઈ છે, સ્ક્વેર રૂટ છે, સમ છે, સમ ઇફ છે, એગ્રીગેટ છે, સબ ટોટલ છે. સ્ટેટિસ્ટિકલ ફંક્શનમાં એવરેજ, કાઉન્ટ બ્લેન્ક, કાઉન્ટ ઇફ, મેક્સિમમ, મિનિમમ. ઇન્ફોર્મેશન ફંક્શનમાં ઇઝ બ્લેન્ક આપેલ સેલના રેફરન્સની વેલ્યુ બ્લેન્ક છે કે કેમ જો હશે તો ટ્રુ અથવા ફોલ્સ નંબર ચેક કરશે. પછી એરર કરી શકે ઓડ છે કે ઇવન ટ્રુ ફોલ્સ રિટર્ન કરે. ટેક્સ્ટ છે કે રેફરન્સ. આભાર મિત્રો.